સમાચાર સુરતથી મળી રહ્યા છે જ્યાં પાંડેસરામાં બોગસ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી। બોગસ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા છે। જિલ્લા આરોગ્ય વિભાગના સીડીએચઓ સ્થળ પર તપાસ કરી, જેમાં જરૂરી દસ્તાવેજો, સર્ટિફિકેટ સહિતના કાગળોની હવે તપાસ કરવામાં આવશે। ફાયર વિભાગે હોસ્પિટલને સીલ મારી છે। 5 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। 2 કન્સલ્ટન્ટ તબીબો પાસે ગુજરાતનું રજિસ્ટ્રેશન નથી। મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સૂચક મૌન છે આ બાબતે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થાય છે, છતાં પણ તબીબો સામે કાર્યવાહી કેમ નથી થતી તે સવાલ છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝોલાછાપ તબીબો દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તે શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારે આ હોસ્પિટલને લઈને ભારે હોબાળા બાદ મોટો વિવાદ થતાં સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી તેજ જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેને હાલ જ થોડા દિવસ અગાઉ સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા પણ સીલ કરી દેવામાં આવી છે। ત્યારે હાલ હવે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ છે તે તપાસ અર્થે પહોંચી છે। જાતે સીડીએચઓ જે અહીં ઉપસ્થિત છે તેમના જોડે સીધી વાત કરીશું। સર, કયા પ્રકારની તપાસ અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જે વેરીફાઈ કરવામાં આવે? ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, જે કોઈપણ હોસ્પિટલ ક્લિનિક શરૂ કરવા માટે એક કાયદો આવેલો છે, એ કાયદા પ્રમાણે આપણે તપાસ માટે અહીં આવ્યા છે। એમાં ખાસ કરીને ડૉક્ટર્સના સર્ટિફિકેટ, જીએમસી એટલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ તેમજ જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના એક્ટ મુજબ જે બી પેરામેડિકલ સ્ટાફના પ્રમાણપત્રો, સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન છે કે નહીં એની તપાસ માટે અહીં આવેલા છે। પરંતુ અત્યારે અન્ય વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવી છે, એટલે અત્યારે જે પણ માલિક હશે એ પોલીસ વિભાગ દ્વારા અમે જાણ કરીશું અને એમને બોલાવીશું અને 1 અઠવાડિયામાં આ બધા પ્રમાણપત્રો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવશે। સર, કયા કયા પ્રમાણપત્રોની અતિ આવશ્યકતા છે આ હોસ્પિટલ માટે? કોઈપણ હોસ્પિટલ હોય, ક્લિનિક્સ હોય, એ જે બી પેથી હોય એ પ્રમાણે એમનું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જીએમસી રજિસ્ટ્રેશન કહેવામાં આવે છે। એ રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં એની ખાસ ચકાસણી કરવામાં આવે। જો એ રજિસ્ટ્રેશન થયેલું હોય તો એ પ્રમાણપત્ર રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવે છે। બીજું, જે પેરામેડિકલ સ્ટાફ માટે છે, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના એક્ટ મુજબ એનું રજિસ્ટ્રેશન જીએનસીમાં થયેલું હોવું જોઈએ। એનું પ્રમાણપત્ર જે બી પેરામેડિકલ સ્ટાફ છે એની પાસે ઉપલબ્ધ હોવું જોઈએ। અને અન્ય જે ક્રાઇટેરિયા છે, ફાયર એનઓસી છે, બાયોમેડિકલ વેસ્ટના એનઓસી છે, એના જો સર્ટિફિકેટ જો હોય તો એ માન્ય ગણવામાં આવે છે। તો કઈ રીતે હવે તપાસ કરવામાં આવશે? કારણ કે હોસ્પિટલ સીલ છે અને ખાસ કરીને તબીબોને લઈને જે વિવાદ સામે આવ્યો છે કે બોગસ તબીબો છે, આ વાતમાં કેટલું? 1 અઠવાડિયાનો સમય આપવામાં આવશે એમને। હું નોટિસ આપીને અમારી ઓફિસમાં પ્રમાણપત્ર વેરિફિકેશન અને અન્ય પ્રમાણપત્રો વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને એમાં યોગ્ય જણાય ન જણાય પછી જે તે વખતે નિર્ણય લેવામાં આવશે અને રાજ્ય કક્ષાએ પણ એની જાણ કરવામાં આવશે। માનનીય કલેક્ટર સાહેબને પણ આનો રિપોર્ટ આપવામાં આવશે, એમ જ પોલીસ વિભાગને પણ આપવામાં આવશે। બિલકુલ, આ હતા સીડીએચઓ જિલ્લા મુખ્ય આરોગ્ય વિભાગના અધિકારી, જેમનું કહેવું છે કે હોસ્પિટલને લગતા તમામે તમામ દસ્તાવેજી પુરાવા, ખાસ કરીને ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના જે નેજા હેઠળ જે નિયમો પ્રમાણે જે દસ્તાવેજી પુરાવાની આવશ્યકતા છે એ તમામ દસ્તાવેજી પુરાવાની પણ ચકાસણી કરવામાં આવશે। જે પેરામેડિકલ સ્ટાફ છે તેનું પણ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કે કેમ, જે ડૉક્ટરો છે તે ક્વોલિફાય છે કે કેમ, આવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હવે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તરફથી તપાસ કરવામાં આવશે અને તમામ જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તે મેળવવામાં આવશે। ત્યારબાદ છે તે આ હોસ્પિટલના સંચાલકો અને ડૉક્ટરને સમય આપવામાં આવશે અને જે એક પ્રકારનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે રાજ્ય સરકાર સુધી છે તે સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ જે જિલ્લા કલેક્ટર તરફથી આ મામલે આગળની જે કાર્યવાહીના જે આદેશ છે તે જારી કરવામાં આવશે। જોવાનું એ રહે છે કે જ્યારે જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જ્યાં 3 જેટલા તબીબો, જેમાં 2 તબીબો વિરુદ્ધ અગાઉ બોગસ મેડિકલ પ્રેક્ટિસના ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે અન્ય એક તબીબ વિરુદ્ધ પણ દારૂની હેરાફેરીની કેસમાં તેની ધરપકડ થઈ ચૂકી છે।